જો તમે પણ કેરીનો રસ ખાવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે જ છે. કેરીના રસમાં આ વસ્તુઓ ઉમેરવાની આજથી જ ચાલુ કરી દો અને કેરીના રસની ગુણવત્તામાં 100 ગણો વધારો કરો. કેરીનો રસ પચવામાં ભારે હોય છે અને શરીરમાં વાયુ પેદા કરી શકે છે, જેના કારણે શરીરમાં સાંધાના દુખાવા તેમજ સાંધાના સોજા આવવાની તકલીફોમાં વધારો થતો જોવા મળે છે. આપણા શાસ્ત્રો મુજબ કેરીના રસમાં 1 ચપટી સૂંઠ પાવડર તેમજ 1 ચમચી ઘી નાખીને ખાવાનો પ્રયોગ છે. સૂંઠ એ પ્રકૃતિમાં વાયુનાશક છે, જ્યારે ઘીથી શરીરના સાંધાની અંદર લુબ્રિકેશનમાં વધારો થાય છે. જો કેરીના રસમાં સૂંઠ અને ઘી મિક્સ કરીને ખાવામાં આવે તો શરીરમાં ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે. એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે મારી આપને સૌને એડવાઇસ છે કે આ ઉનાળામાં જ્યારે તમે કેરીનો રસ ખાવ છો ત્યારે સૂંઠ અને ઘીનો પ્રયોગ ચાલુ કરો અને તમારા સાંધાના દુખાવા અને સોજાથી તમારા શરીરને બચાવો. જો તમને પણ કેરીનો રસ ભાવતો હોય તો મને યસ લખીને કમેન્ટ કરો અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.